3 જોડ વર્દી, 1 બેલ્ટ, 2 મેડલ અને બાપા પીઆઈ એસઆર રાઠોડ. વાહ રઘા વાહ, પેલો મોટો હાથ સીધો પોલીસ વાળાના ઘરમાં જ માર્યો. સાહેબનું મોં કોણ કારું કરી જ્યું? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનતી ફિલ્મોથી આ ફિલ્મનો વિષય ભલે વર્ષો પહેલાં ખોવાયેલી વાર્તાનો છે, પણ આજે પણ તે એટલો જ પ્રાગંતિક દર્શકો ધ્રુજવીએ નોવેલ્ટી કચરાની ભરી દે તેવો છે. હિતુ કનોડિયા, દર્શન જરીવાલા અને સંજય ગોરડિયા સાથે આ ફિલ્મ અંજનીપુર ગામને ઘોર અંધારી રાતનો સમય છે, જેને જોઈએ એમ થાય કે હમણાં લીથડી પડશે એવો રઘલો ચોર એટલે કે સંજય ગોરડિયા નિભાવતા કેરેક્ટર નળિયાવાળા મકાન પર ચડી બાકોરું પાડી ઘરમાં ચોરી કરવા કૂદકો મારે છે. આ ઘર પીએસઆઈ રાઠોડ એટલે કે હિતુ કનોડિયાનું છે હોય છે, જે ઘરમાં રઘલાનો તો ખબર નથી, પણ હવે રઘલા પાસેથી પીએસઆઈની 3 જોડી ખાખી વર્દી, રિવોલ્વર, બેલ્ટ અને 2 મેડલ ડરપોક રઘલો હિંમત ભેગી કરીને આ બધી વસ્તુઓ એક પોટલામાં બાંધીને રઘુચક્કર થઈ જાય છે. ચોરીનો સામાન લઈ રઘલો તેમના સામાજિક મુખિયા છના કાકા એટલે કે અરવિંદ વૈદ પાસે જાય છે. સવાર પીએસઆઈ રાઠોડને ખબર પડે છે અને તેના ઘરમાં ચોરી થઈ છે, એ પણ વર્દી, રિવોલ્વર અને મેડલની. આ સમગ્ર ઘટનાની જાણ જમાદાર પ્રભુસિંહ એટલે કે દર્શન જરીવાલાને કરવામાં આવે છે, જે થોડા દિવસોમાં રિટાયર થવાના છે, અને તપાસનો દોર શરૂ થાય છે. એવી ટ્રેજી કોમેડી સ્થિર સર્જાય છે. પોતે ઇન્સ્પેક્ટર હોવા છતાં તે ઘટનાની કાયદેસર એફઆઈઆર નોંધાવી શકતા નથી. આ પછી શરૂ થાય છે હાસ્યની ભરપૂર ખરાખરીનો ખેલ. એવામાં ગામો સમાજ સેવાની ચંબાબેલ ચાંપાનેરની એન્ટ્રી સાથે એક ચંપલનું આવું અને પછી હાસ્યની ભરપૂર દ્રશ્ય ઊભું થાય છે, જે ડૉક્ટર દેસાઈની દવાનામાં સુધી પહોંચે છે. ત્યાં ફરીવાર હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય છે અને એ દરિયામાં પ્રવેશ થાય છે પત્રકાર સંજય જાગૃતનો. અહીંયા વર્તમાન એવું કમઠાણ થાય છે ને કે જે તેમને પેટ પકડીને હસાવવા માટે તત્પર છે. જાતિવાદ, પોલીસની હપ્તા વસૂલી, પન્નો ફોરની નાગાઈ અને કોન્ડક્ટર દેસાઈની કરામતનો સમાનનો દર્પણ બતાવે છે, જે તમને વિચાર કરવા પણ મજબૂર જરૂર કરી દેશે. વાત અહીં જ પૂર્ણ નથી થતી. વાર્તા આગળ વધતા તરસ્ક સમાજમાં મુખિયા છના કાકા અને પોલીસ વચ્ચે થતી નાણાકીય મુલાકાત અને વાટાઘાટના દ્રશ્યો સ્ક્રીન પરથી નજર નથી હટવા દેતા. પણ અંતે આ ચોરીના પોટલાનું એને નાના સમાજમાંથી આવતું રઘલાનું નામ પણ જોડાઈ જાય છે. શું તે જાણવા માટે કમઠાણ ફિલ્મ જોવી જોઈએ કે નહીં, તે તમને આ વિડીયોમાં હું જોવાનું છું. તેઓ અત્યાર સુધી દર્શકોને હસાવતા આવ્યા છે અને અભિનયનો સંજય ગોરડિયામાં રઘલાના પાત્રમાં એકદમ ફિટ થાય છે. ચોરની કોલમાં જન્મેલા રઘલાની સાદગી અને ભીતુર જોવા જાય છે. ગરીબ ઘર અને 3 દીકરીઓના પિતા તરીકે તે ચિંતા, અને એમાં પાછું પોલીસવાળાને ત્યાં ચોરી કરેલી છે એટલે જાતના લોહીનો વધી ગયેલા અપેક્ષામાં પીસાતા રઘલાના પાત્રમાં સંજય ગોરડિયાને અલગ જ વાતમાં જોવા મળે છે. નિર્દોષ વ્યક્તિત્વ અને સંભાવેલ ડરપોક રઘલાના પાત્રને અનુભવવાનો પૂરતો ન્યાય તમને આ ફિલ્મમાં જોવા મળવાનો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લવ સ્ટોરી, રોમાન્ટિક, હોરર કોમેડી અને કોમેડી જોનરની ફિલ્મમાં ઢોલિવૂડને અને એક નવી દિશા મળે છે. પરંતુ આ તમામ વિષયથી વિપરીત અલગ અને અનોખી વાર્તાનો ફિલ્મ પર માણવી હોય તો એ આ કોમેડી ફિલ્મ સાથે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. અભિનયની દ્રષ્ટિએ વાત કરીએ તો આ અભિનય ક્ષેત્રમાં ઉભરતા ગુજરાતી યુવા કલાકારો માટે પણ આ ફિલ્મો લર્નિંગ સબ્જેક્ટ બની છે. તેમજ અશ્વિની ભટ્ટના ચાહકોને પણ આ ફિલ્મ ખૂબ જ સરળ રીતે જોવા મળી જવાની છે.